ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે માં અંબેનો પ્રસાદ મોહનથાળ ખૂબ જ પ્રિય હોય છે। દર્શન માટે આવતા યાત્રિકો અચૂક મોહનથાળનો પ્રસાદ પોતાની સાથે લઈ જતા હોય છે। અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગને સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજે ગણેશ ચતુર્થીના દિવસે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે। શુદ્ધ ઘી, બેસન, ખાંડ અને ઇલાયચીનો ઉપયોગ કરીને પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ છે। ભાદરવી પૂનમના મેળા દરમિયાન કુલ 30 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરાશે। સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત 1000 થી 1200 ગાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। એક ગાણમાં અંદાજિત 150 કિલો જેટલી ખાંડ, 100 કિલો જેટલો બેસન ચણાનો લોટ, 76.5 કિલોગ્રામ શુદ્ધ ઘી તથા 200 ગ્રામ જેટલી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે।